તો રામ રામ ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત ભાઈઓ, આજના વિડીયોમાં આપણે ભીંડાની ખેતી વિશે વાત કરવાના છીએ। ભીંડાની ખેતી આપણે કેવી રીતે કરવી તેની વિશે વાત કરવાના છીએ ખેડૂત મિત્રો। વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો, અને વિડીયોની અંદર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચતી રહે। તો ખેડૂત મિત્રો, ભીંડાની ખેતીમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો જ્યારે વાવણી આપણે ચોમાસું ભીંડાની વાવણી કરવી હોય ખેડૂત મિત્રો, તો મે અથવા જૂન મહિનામાં ચોમાસું ભીંડો સોંપી દેવો ખેડૂત મિત્રો। અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો, આની અંદર આપણે જ્યારે તે ખેતરની તૈયારી કરીએ ત્યાર વખતે પાયાની અંદર જે છે ખાતરની, તો છાણિયું ખાતર છે 1 થી 2 ટ્રોલી નાખવું। પછી SSP ખાતર એટલે કે સિંગલ સુપર જે આવે છે આપણે સિંગલ સુપર ફોસ્ફેટ તે 50 કિલો, અને DAP ખાતર 25 કિલો, અને જો જીપ્સમ ખાતર નાખો તો પણ સારું રહેશે, એટલે જીપ્સમ 50 કિલો જેટલું જીપ્સમ નાખવું। અને છેલ્લે આપણે જે સાગરિકા આવે છે ઇફકોનું સાગરિકા દાણાદાર આવે છે તે 10 થી 15 કિલો નાખવું। અને પછી આપણે ભીંડાની જે વાવણી એટલે કે ભીંડા સોંપવા। અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો, જ્યારે ભીંડા આપણા ઉગી જાય અને 20 થી 25 જમણના થાય ત્યારે આપણે એની અંદર એક પહેલું ખાતર પછી આપવું। તો તેની અંદર આપણે જે યુરિયા છે એ 20 કિલો નાખવું, અને મેગ્નેશિયમ 4 થી 5 કિલો મેગ્નેશિયમ આપી શકાય છે પહેલાં ખાતર, અને પછી આપણે પાણી પાઈ દેવું ભીંડાને। હવે વાત કરીએ ખેડૂત ભાઈઓ, આને જે આપણે 40 દિવસનો ભીંડો થાય છે ત્યારે બીજું ખાતર આપવું। એની અંદર આપણે NPK આવે છે જે 10-26-26 કરીને તે 20 કિલો નાખવું, અને માઇક્રોન્યુટ્રન જે માઇક્રોન્યુટ્રન ખાતર આવે છે તે આપણે 5 કિલો, અને યુરિયા ખાતર 20 થી 25 કિલો સાથે ભેળવી દેવું। અને ખેડૂત મિત્રો, 55 થી 60 દિવસે ત્રીજું ખાતર આપી દેવું, જેમાં સાગરિકા છે, એમોનિયમ સલ્ફેટ છે, અને યુરિયા। આવી રીતે ત્રીજું ખાતર તમે આપી શકો છો। હવે ખેડૂત મિત્રો, ભીંડાની અંદર આપણે વાત કરીએ રોગ જીવાત અને રોગ નિયંત્રણની, તો ભીંડાની અંદર સફેદ માખી છે, ઈયળ છે, લીલી પોપટી છે, અને જે આપણે ખાસ પ્રશ્ન હોય તો ભીંડો જાતો હોય અને સુકાઈ જતો હોય છે તેની, તો આપણે રોગ જીવાતની અંદર પહેલો સ્પ્રે જે આવે છે 15 થી 20 જમણનો આપણો ભીંડો થાય ત્યારે આપણે પહેલો સ્પ્રે કરી શકીએ છીએ। એની અંદર જો પહેલા સ્પ્રેની અંદર બેસ્ટ ફૂગનાશક આપણે લઈ શકાય તો ડવ એગ્રોસાયન્સ કંપનીનું સાઇન્થેન કરીને આવે છે, જે 10 ગ્રામ આપણે એક પંપની અંદર નાખવાનું ખેડૂત મિત્રો, અને સાથે બાયરનું કોન્ફિડોર 15 ml, આ બંનેનો છંટકાવ તમે કરી શકો છો। અને બીજા સ્પ્રેની અંદર આપણે જે ભીંડો થોડો મોટો થઈ જાય 25, 30, 40 જમણનો, પછી આપણે ઈયળનો પ્રશ્ન રહેતો હોય છે, એટલે ઈયળ માટે આપણે સારામાં સારી ઈયળની દવા લેવાની, એટલે કે જે ઇમામેક્ટિન બેન્ઝોટ આવે છે તે 1.9 પણ આવે છે। આપણે 5% જે આવે છે તે લેવાની, જે પ્રોક્લિમમાં આવે છે, જે પ્રોક્લિમ ઇન્સેક્ટિસાઇડ આવે છે તે આપણે લઈ શકીએ છીએ। અને તેની સાથે બાયરનું એન્ટ્રાકોલ ફૂગનાશક, જેમાં પ્રોપિનેબ 70% WP ફોર્મમાં આવે છે, તે આપણે લઈ અને તેનો છંટકાવ કરવો, તેથી સારામાં સારું રિઝલ્ટ મળે છે। અને હવે ત્રીજા સ્પ્રેની વાત કરીએ 50 થી 60 જમણનો ભીંડો થાય ત્યારે, તો તેની અંદર પ્રોફેક્સ સુપર છે જે ઈયળ માટે છે, અને પોશાક સુપર જે આવે છે ભીંડાના વિકાસ માટે તે 30 ml, અને NPK 12-61-0 જે આવે છે તેનો આપણે છંટકાવ કરી શકાય છે, અને સારું એવું રિઝલ્ટ મળે છે। તો ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ ખેડૂત મિત્રો।